તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજના વ્લોગમાં આપણે જવાનું છે અમારા ગામની પીચ ઉપર। અમારા ગામમાં 3 પીચો આવેલી છે, તો ચલો તે 3 પીચો હું તમને બતાવું। તો મિત્રો આ પીચ હું તમને હવે બીજી સાઈડથી બતાવું। તો મિત્રો આ અમારા ગામની ત્રીજી તલાવડી છે। પહેલા અહીં પાણી ભરેલું હતું, તે પાણી હટાવી અને પછી અહીં પીચ બનાવી છે। આ અમારા ગામની સૌથી મોટી પીચ છે અને અહીં દર વર્ષે નાઇટ ટુર્નામેન્ટ રમાય છે। તો મિત્રો ચલો હવે આપણે જઈએ બીજી પીચ પર। મિત્રો રેહાનભાઈ બેટ સાથે લઈને જ ફરે છે। તો મિત્રો ફાઇનલી આપણે બીજી પીચ પર પણ આવી ગયા છીએ। તો ચલો મિત્રો હવે આપણે જવાનું છે ત્રીજી પીચ પર। તો મિત્રો આપણે ત્રીજી પીચ પર આવી ગયા છીએ। તો મિત્રો રેહાનભાઈ કહે છે કે બધા એક એક ઓવર મેચ રમી લઈએ પછી જઈએ ઘરે। તો મિત્રો હાલ રેહાનભાઈ બેટિંગ કરે છે, તો ચલો તેમની બેટિંગ જોઈએ। તો મિત્રો હવે આપણે બેટિંગ કરવા આવી ગયા છીએ। તો મિત્રો હવે સંજયભાઈ બેટિંગ કરવા આવ્યા છે, તો ચલો તેમની બેટિંગ જોઈએ। તો મિત્રો દડો ગ્રાઉન્ડના પાછળ રહેલા ખેતરમાં જતો રહ્યો છે, તો હવે આપણે ખેતરમાં જવાનું છે દડો લેવા। તો ચલો જોઈએ કે દડો લેવા ખેતરમાં કોણ ઉતરે છે। તો મિત્રો ફાઇનલી રેહાનભાઈ ખેતરમાં દડો લેવા ઉતરી ગયા છે।
તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. આ બ્લોગ આપણે આટલે જ રાખીએ છીએ. આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઇક સબસ્ક્રાઇબ શેર કરજો. મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.